ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2026-27 ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. એસસીબીસી, ઈબીસી, એનટીડીએનટી આમના માટે જુદી જુદી યોજનાઓ કઈ છે તેની જાણકારી આ વિડીયોમાં. ધોરણ 11, ધોરણ 12 તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમ, આઈટીઆઈ, કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ, આ ઉપરાંત અનુસ્નાતક, પીએચડી વિદ્યાર્થીઓ જેઓ એસસીબીસી, એનટીડીએનટી, ઈબીસી કેટેગરી ધરાવે છે તેમને આ વિડીયો ઉપયોગી છે. આ વિડીયોમાં વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપવામાં આવેલી છે. એસસીબીસી, ઈબીસી અને એનટીડીએનટી તેમના માટેની જુદી જુદી યોજનાઓનો પરિચય, આમાં કેટલી સહાય મળે છે, અરજીની પ્રોસેસ શું હોય છે વગેરે. મહત્ત્વપૂર્ણ સૂચના નંબર 1, આમાં જુદી જુદી યોજનાઓ છે. પીએમ યશસ્વી, BCK 78 વગેરે યોજનાઓ. તો તેમાંથી ઉમેદવારે પોતાને લાગુ પડતી કોઈ એક યોજના પસંદ કરવાની રહે છે અને તેમાં અરજી કરવાની થાય છે. સૂચના નંબર 2, જુદી જુદી શિષ્યવૃત્તિની યોજનાઓ છે. તેમાંથી ઉમેદવાર અથવા વિદ્યાર્થી કોઈ એક જ શિષ્યવૃત્તિનો લાભ લઈ શકે છે. એટલે કે ગુજરાત સરકારના નિયમ મુજબ એક જ શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ અગાઉ શિષ્યવૃત્તિ મેળવી હોય, તેનું રજિસ્ટ્રેશન હોય તો તેના આધારે નવી અરજીની પ્રોસેસ કરી શકે છે. સૂચના નંબર 4, જેઓ સૌ પ્રથમ વખત શિષ્યવૃત્તિ મેળવી રહ્યા હોય તો તેમણે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે અને ફ્રેશ અરજી કરવાની રહેશે. સૂચના નંબર 5, આમાં ઓનલાઈન અરજી પ્રોસેસ છે. અરજીના તમામ સ્ટેપ થઈ જાય પછી લાગુ પડતી સંસ્થા અથવા પોતાની કોલેજમાં બધા જ ડોક્યુમેન્ટ અને ઓનલાઈન અરજી કરી છે તેની પ્રિન્ટ આઉટ જમા કરવાના રહેશે. આ સ્કોલરશિપ્સ તેનો લાભ કોને મળે છે? તો આ શિષ્યવૃત્તિ યોજના તેનો લાભ અહીં દર્શાવ્યા પ્રમાણે ધોરણ 11, 12 અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી કે ડિપ્લોમા કરતા ઉમેદવારો, સરકારી અથવા ગ્રાન્ટીન એડ સંસ્થાઓ વગેરેને આ લાભ મળવાપાત્ર છે. જુદી જુદી યોજનાઓની બેઝિક જાણકારી જોઈએ. પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ભારત સરકારની આ સ્કોલરશિપ યોજના છે, જેમાં ઉમેદવારને 5,000થી લઈ અને 20,000 સુધી પ્રતિ વર્ષ સહાય મળવાપાત્ર છે. એસસીબીસી, ઈબીસી, એનટીડીએનટી વિદ્યાર્થીઓ તેમને આ સહાય મળવાપાત્ર છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની આ યોજના છે, એટલે કે ધોરણ 10 પછીના અભ્યાસક્રમો માટે આ સ્કોલરશિપ મળવાપાત્ર છે. જુદા જુદા ગ્રુપ પ્રમાણે એમાં સહાય હોય છે. ત્યાર પછી BCK 78 પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ગુજરાત સરકારની આ યોજના છે. ₹1,500થી લઈ અને ₹5,000 સુધી આ યોજના એસસીબીસી અને એનટીડીએનટી ઉમેદવારો માટે છે. ત્યાર પછીની યોજના BCK 80 ઇન્સ્ટ્રુમેન્ટલ આસિસ્ટન્સ. આ યોજના છે તે મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા માટે છે. એસસીબીસી વિદ્યાર્થીઓ હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. સહાયની રકમ અલગ અલગ છે. મેડિકલમાં 10,000, એન્જિનિયરિંગમાં 5,000 અને ડિપ્લોમામાં ₹3,000 પ્રતિ વર્ષ એક વખત મળવાપાત્ર છે. ત્યાર પછીની યોજના
BCK-79 ફૂડ બિલ આસિસ્ટન્સ, જેમાં સહાયની રકમ પ્રતિ વર્ષ ₹15,000 છે. મેડિકલ અથવા એન્જિનિયરિંગમાં હોસ્ટેલમાં અભ્યાસ કરતા હોય તેવા ACBC વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર છે. ત્યાર પછીની યોજના DNT-2 ફૂડ બિલ આસિસ્ટન્સ. આમાં સહાયની રકમ પ્રતિ વર્ષ ₹15,000 છે. NT-DNT વિદ્યાર્થીઓ જેઓ મેડિકલ અથવા એન્જિનિયરિંગમાં હોસ્ટેલમાં અભ્યાસ કરતા હોય તેમને આ સહાય મળવાપાત્ર છે. ત્યાર પછીની યોજના BCK-98 ફેલોશિપ ફોર MPhil PhD. આ યોજના ACBC વિદ્યાર્થીઓ જેઓ MPhil અથવા PhDમાં રજિસ્ટ્રેશન કરાવેલ છે તેમને લાભ મળવાપાત્ર છે. ₹25,000 પ્રતિ વર્ષ મહત્તમ 2 વર્ષ માટે સહાય મળવાપાત્ર છે. ત્યાર પછીની યોજના BCK-81C સ્કોલરશિપ. ACBC વિદ્યાર્થીઓ માટે આ યોજના છે. સહાયની રકમ ₹2,000 થી ₹4,500 પ્રતિ વર્ષ છે. જે વિદ્યાર્થીઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અથવા IGNOUમાં અભ્યાસ કરતા હોય તેમને આ યોજના લાગુ પડે છે. ત્યાર પછીની યોજના પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ આસિસ્ટન્સ. વધુમાં વધુ પ્રતિ વર્ષ ₹15,000 મળવાપાત્ર છે. ધોરણ 11 અને 12માં ખાનગી ટ્યુશન લેતા ACBC વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ત્યાર પછીની યોજના BCK-325 એજ્યુકેશનલ આસિસ્ટન્સ. આમાં ₹50,000 સુધી સહાય મળવાપાત્ર છે. NT-DNT વિદ્યાર્થીઓ જેઓ સ્વનિર્ભર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અભ્યાસ કરે છે તેમને આ લાભ મળવાપાત્ર છે. ત્યાર પછીની યોજના BCK-83 સ્વામી વિવેકાનંદ સ્કીમ. કોર્સ ફી મુજબ આમાં સહાય મળવાપાત્ર છે. ACBC વિદ્યાર્થીઓ જે ટેકનિકલ અભ્યાસ વોકેશનલ કોર્સમાં છે તેમને આ સહાય મળવાપાત્ર છે. ત્યાર પછીની યોજના BCK-139 સ્વામી વિવેકાનંદ સ્કીમ. કોર્સની ફી મુજબ આમાં સહાય મળવાપાત્ર છે. NT-DNTના વિદ્યાર્થીઓ જેઓ ટેકનિકલ અથવા વોકેશનલ કોર્સમાં છે તેમને આ સહાયનો લાભ મળવાપાત્ર છે. વાત કરીએ PM યશસ્વી યોજના. મહત્ત્વની યોજના છે. આગળ વાત કરી ગયા તેના વિશે થોડું વિગતવાર અહીં જોઈએ. OBC, EBC અને DNT વિદ્યાર્થીઓ માટેની આ કેન્દ્ર સરકારની યોજના છે. આમાં જુદા જુદા ગ્રુપ A થી D ના અભ્યાસક્રમો છે તે પ્રમાણે આમાં 20,000 સુધીની સહાય મળવાપાત્ર હોય છે. આ યોજના માટે વાર્ષિક આવક મર્યાદા છે કુટુંબની 2,50,000થી ઓછી હોવી જોઈએ. BA અથવા BCom અથવા સ્નાતકમાં અભ્યાસ કરતા હોય તો કઈ યોજનાઓ લાગુ પડે છે તેની જાણકારી જોઈએ. PM યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ભારત સરકારની યોજના. તો આ યોજના BA અથવા BCom અથવા સ્નાતક તેમાં લાગુ પડે છે. આમાં સહાયની રકમ સ્નાતક વિદ્યાર્થીઓ માટે પ્રતિ વર્ષ ₹8,000 મળવાપાત્ર છે. ACBC, OBC અથવા EBC, NT-DNT વિદ્યાર્થીઓ જેઓ ધોરણ 10 પછીના અભ્યાસક્રમમાં છે તેમને આ સહાયનો લાભ મળવાપાત્ર છે. તેવી જ રીતે BCK-78 પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ગુજરાત સરકારની યોજના. આમાં પ્રતિ વર્ષ ₹2,500 સહાય મળવાપાત્ર છે. ACBC, NT-DNT વિદ્યાર્થીઓ BA, BCom જેવા અભ્યાસક્રમોમાં હોય તેમને આ સહાય મળવાપાત્ર છે. સ્નાતક વિદ્યાર્થીઓ માટે લાગુ પડતી નથી તેવી યોજનાઓ
તો જેઓ સ્નાતકમાં છે તેમને અહીં દર્શાવ્યા પ્રમાણેની યોજનાઓ તેમાં ફોર્મ ભરવું નહીં. આ યોજનાઓ મેડિકલ, ડિપ્લોમા વગેરે અન્ય વિદ્યાર્થીઓ માટે છે. તેથી આ યોજનાઓ સ્નાતકને લાગુ પડતી નથી. પણ આ જાણકારી મેળવેલી હોવી જરૂરી છે, જેથી કરીને ભૂલથી કોઈ યોજનામાં ફોર્મ ભરાઈ જાય નહીં. એટલે સ્નાતક માટે અહીં દર્શાવેલી યોજના તે લાગુ પડતી નથી. અરજી માટેની વેબસાઇટ, તો અરજી કરવા માટે અહીં દર્શાવેલી વેબસાઇટ digitalgujarat.gov.in છે. ગુજરાત સરકારની આ ઓફિશિયલ વેબસાઇટ છે. તેના પર આગળની સમગ્ર પ્રોસેસ કરવાની રહેશે. ગૂગલ પર જઈને આ રીતે ડિજિટલ ગુજરાત લખી અને વેબસાઇટ સર્ચ કરી શકાય છે. આ રીતે હોમ પેજ હશે, જેમાં સર્વિસીસ મેનુમાં જવાનું છે. તેમાં સ્કોલરશિપ સર્વિસીસ મેનુમાં જવું. લોગિન અથવા રજિસ્ટર મેનુ હશે, તેમાં સિટીઝન લોગિન તેના પર જવાનું રહેશે. આ રીતે અલગ પેજ ઓપન થશે, જેમાં ડાબી બાજુ ન્યૂ રજિસ્ટ્રેશન, જેઓ પ્રથમ વખત રજિસ્ટ્રેશન કરતા હોય તો તેમણે એ પ્રોસેસ કરવાની રહેશે ન્યૂ રજિસ્ટ્રેશનની. રજિસ્ટ્રેશન પછી લોગિન કરવાનું રહેશે. અહીં દર્શાવ્યા મુજબ લોગિનની અંદર પોતાનું યુઝર આઈડી, પાસવર્ડ વગેરે એન્ટર કરી અને લોગિન કરવાનું રહેશે અને આગળના સ્ટેપ પૂરા કરવાના રહેશે. શિષ્યવૃત્તિ માટે ઉપયોગી હેલ્પલાઇન નંબર